કાકા ભાઈ ને ખડ જોઈને ઊંઘ આવી ગઈ છે. કેમ ભાઈ ડુંગળી ખેંચવામાં ભાભી પણ ભૂલાઈ ગયા ને? હર મહાદેવ, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં દેશો અને મજામાં જ રહેવું. તો આજે આપણે જવાનું છે ડુંગળી ખેંચવા અને પછી મોળવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ચાલો મળીએ વાડીમાં જઈને. પીયુબેને ડુંગળી ખેવાનું ચાલુ કરી દીધું છે ને આપણે પણ ચાલુ કરવાનું છે. પીયુબેન ખેવા મળ્યા છે ડુંગળી. આ બાજુ બધા ખેંચે છે ડુંગળી. આવી એક ડુંગળી છે. ડુંગળી કેવી છે કમેન્ટ કરજો. તમારે પણ આવી હોય તો કોમેન્ટમાં કહેજો કેવી છે તમારે ડુંગળી. અમારા પીયુબેન ખેંચે છે ડુંગળી, આપણે પણ ખેંચવાની છે. આ બધું બધા ડુંગળી ખેવા મળ્યા છે. આવી કંઈક ડુંગળી છે. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. હજી આપણે વાટવાની છે. અને અમારા ગુભાઈ છે. કેમ બેડે કા ડુંગળી યાર? કેમ તરને ક્યાં ડુંગળી? તો શું કામ આવ્યો? હાલો બધાને કે ડુંગળી ક્યાં હાલો. જો કૂતરા ચોંટી ગયા છે કે નક્કી છે. હજી આપણે ખેંચવાની છે કે વાઢવાની છે ખબર નથી. આપણે એટલી ખેંચી નાખી છે. જો પાથરા કરી નાખ્યું છે. તમારે એ બાજુ વીઘાનો ભાવ શું હાલે જરાક કોમેન્ટ કરી દેજો ને. અમારા બધા ખેંચી જાય છે. ડુંગળી છે. આવી કંઈક ડુંગળી છે. પછી આપણે ખેંચવાની છે. આટલી બધી ખેંચી નાખી છે. હજી આપણે ખેંચવાની છે. વિડીયો કન્ટિન્યુ બની રહેજો. થોડી છે કા ભાઈ? ખડ લાડ બધું છે. હા હાલો બધા ડુંગળી ખેંચવા જતો. અલા ડુંગળી કિલો અલો ડુંગળી છોડો. અલો આ તમારે દેવાનો છે બાપા. ના મામાનો કેમ ભાઈ ડુંગળી ખેંચવામાં ભાભી પણ ભૂલાઈ ગયા ને? ભૂલાઈ જાય એમાં તો મારા કલેજા. તો ભાઈ કાકા ભાઈ ને ઊંઘ આવવા મળી છે. ભાઈ ને કાકા ભાઈ ને ખડ જોઈને ઊંઘ આવી ગઈ છે. ડુંગળી ક્યાં જાય? બધી ડુંગળી ખેંચી નાખી છે અને હવે આવી ગયો છે સા. તો આપણે બધાનો નાસ્તો અહીંથી લઈ જવાનો છે. ને પછી નાસ્તામાં શું છે એ જોવાનું છે. આપણને ખબર નથી હું નાસ્તામાં છે. તો આ છે બધાનો નાસ્તો. જો બધાનો નાસ્તા ગોતી અને લઈ જવાનો છે. આ એક મળી ગયું છે ને આ બીજાનું પણ અહીંયા છે. ઘણા બધાનો નાસ્તો લઈ જવાનો છે. 4-5 જણાનો ને ટુકડીમાં છે 5 ઘરના. તો આપણે 4-5 ઘરનો નાસ્તો હોય અલગ અલગ તો બધાનો લઈ જવો પડે. આપણને 3 જબલા તો મળી ગયા છે ફાઇનલી મિત્રો. ને હજી 1-2 જબલા મળી જાય પછી આપણે લઈને જઈએ. પછી આપણે ના જોઈએ કે શું છે નાસ્તામાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આમાં પણ નાસ્તો છે.
આ બધાના દાંતડા પીડ્યા છે, પછી વાટવાનું કામ લેવાનું છે. નાસ્તો બાસ્તો કરીને આ બાજુ જો બધાય હાથને ધોવા માંડ્યા છે. તો ચાલો બધાય બપોરા કરવા. બપોર થઈ ગયા છે ને આપણે જમવા બેસી ગયા છે બધાય. તો આપણે જમવામાં છે જો આ બધાય જમવા છીએ. તમારે અમારે છે સેવ ટમેટાનું શાક અને રોટલી અને રોટલા અને ડુંગળી. તો ચાલો જમવા. સેવ ટમેટાનું શાક રોટલી અને દાળ. ચાલો બધા જમવા પછી યાદ જમવા. ચાલો જમી લઈએ. તો વાગી ગયા છે 3 અને આવી ગયો છે ચા. તો ચાલો બધા ચા પીવા. જો અમારા મંજીભાઈ ને રાહુલ ને ચા પીવા બેસી ગયા છે. તો ચાલો આપણે પણ ચા લઈ લઈએ. બધા દિવાટે છે, બધા આવી ગયા છે અડધા. તો ચાલો ચા પીવા. તો ભાઈ જેને જેને ખબર હોય એ કોમેન્ટ કરજો તો આ શું છે એમ. જો આ રીતનું કંઈક છે, આ રીતના કંઈક બધું છે. અને જો અંદરથી પણ આવું કંઈક છે. તો બધું અંદરથી આવું દેખાય છે બધી ઝાડવા. અને ઉપરથી જોઈ તો કંઈક આવું દેખાય છે. તમે કોમેન્ટ કરી દેજો આ શું છે એમ. જેને જેને પણ ખબર હોય આ કોમેન્ટ કરી દેજો કે આ શું શેના ઝાડવા છે એ. વાગી ગયા છે 5:45 થઈ ગઈ છે ને આપણે હવે છૂટા થઈ ગયા છે. આપણે ડુંગળી વાટીને 4 થઈ ગયા છીએ. અને જો અમે એટલી ડુંગળી વાટી નાખી છે. જો આ ઢગલા પડ્યા છીએ. આમ ઓલી બાજુ એક ઢગલો છે અને એક અહીંયા ઢગલો છે. 3 ઢગલા કરી નાખ્યા છે. અને દી પણ આથમી ગયો છે. અને અમારે જો મીઠીને હવે ફ્રેશ થવા માટે ઘરે ભાગ્યા છે. તો આ રીતનું બધું છે. હવે બધાય ઘરે જવાની તૈયારીમાં છે. ને અમે એટલી ડુંગળી વાટી નાખી છે. 3 ટકરા કરી નાખ્યા. હવે પણ દી પણ હાથમી ગયો છે. જો અમારા બધા મારા ખેડૂત છે. ત્યાર સુધીમાં તમે હજી વિડીયો જોતા હતો હજી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ. બાય બાય.